હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આંખોનું તેજ વધારે અને લોહી વિકાર દૂર કરે એવા એકદમ ટેસ્ટી પોચા અને જાળીદાર મેથી પાલકના મુઠિયા. તો મેથી અને દૂધીના મુઠિયા તો બધાના ઘરે બનતા જ હોય છે, પણ આજે આપણે પાલક અને મેથી બંને ભાજી મિક્સ કરીને એકદમ ટેસ્ટી અને પોચા મુઠિયા બનાવીને તૈયાર કરીશું. તો મસાલો કરવાની આ નવી રીત સાથે બનતા આ મુઠિયા ખરેખર સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો પોચા અને જાળીદાર મુઠિયા બનાવવા માટે અત્યારે મેં 2 કપ મેથીની ભાજી, 250 ગ્રામ જેટલી પાલકની ભાજી, 2 કપ ઘઉંનો જાડો લોટ અને 50 ગ્રામ જેટલું લીલું ઝીણું સમારેલું લસણ લીધું છે. લોટ કરતાં ભાજીનું પ્રમાણ વધારે લેવાનું છે, જેથી મુઠિયા એકદમ પોચા બને. સાથે જ 8 થી 10 લીલા તીખા મરચાં લીધા છે. હવે પહેલાં આપણે લીલા મરચાં અને લીલા લસણની પેસ્ટ બનાવી લઈશું. આજે આ મુઠિયા બનાવવામાં આપણે લાલ મરચાંનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાના, ફક્ત લીલા મસાલાથી જ આ મુઠિયા બનાવીશું. એટલે લીલા મરચાંની ક્વોન્ટિટી મેં વધારે રાખી છે, તેમ છતાં તમારે જે રીતે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે ઉમેરી લેવાની. અને પેસ્ટ બનાવતી વખતે તમારે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. હવે બંને ભાજીને મેં સારી રીતે ધોઈ લીધી છે, તો એક મોટી કથરોટમાં ઉમેરી લઈશું. સાથે જ લીલા મરચાં અને લસણની જે પેસ્ટ તૈયાર કરી છે એને પણ ઉમેરી લઈશું. હવે મસાલામાં આપણે ઉમેરીશું 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, સાથે જ મોણ માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. અને મુઠિયા એકદમ સરસ પોચા બને એના માટે 1 મોટો ચમચો દહીં ઉમેરીશું. દહીં ના હોય તો ઘરમાં રહેલી મલાઈ પણ તમે ઉમેરી શકો. સાથે જ 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો અજમો, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું. અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. મેથીની કડવાશને દૂર કરવા માટે આપણે એમાં ખાંડ ઉમેરી છે. તમને જો ના ગમતી હોય તો સ્કીપ કરી શકાય, અથવા ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકાય. બધા જ મસાલાને ભાજી સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાના. હાથ પર થોડું પ્રેશર આપવાનું, એટલે ખાંડ અને મીઠાનું પાણી છૂટશે. અને આ જે પાણી છૂટશે એમાંથી જ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આમાં જેટલો લોટ સમાય એટલો જ ઉમેરવાનો છે. લોટ બાંધવામાં પાણીનો બિલકુલ જ ઉપયોગ નહીં કરીએ. હવે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. ત્યારે હવે આપણે એમાં 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ ઉમેરવાથી મુઠિયામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે. ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું ઘઉંનો જાડો લોટ. લાડુ બનાવવા માટે આપણે જે લોટ વાપરીએ છીએ એ જ મેં અત્યારે 2 કપ લીધો છે. જરૂરિયાત મુજબનો એમાં ઉમેરી દઈશું. બધો જ લોટ અત્યારે એકસાથે નથી ઉમેરી દેવાનો, થોડો લોટ મેં રહેવા દીધો છે. હવે ભાજી સાથે લોટને સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે પહેલાં થોડો લોટ ઉમેરવાનો અને પછી જરૂર લાગે તો બીજો લોટ ઉમેરીશું. આ મુઠિયા બનાવવામાં આપણે પાલક અને મેથીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે બાળકો જો મેથી અને પાલકનું શાક ના ખાતા હોય તો આ રીતે મુઠિયા બનાવીને તમે એમને લંચ બોક્સમાં આપશો ને તો એ લોકો હોંશે ખાઈ જશે. હવે મિક્સ કરતાં હજુ મને લોટની જરૂર લાગી રહી છે, તો હું બીજો થોડો લોટ એમાં ઉમેરી રહી છું. આટલો લોટ મેં રહેવા દીધો છે, તો 1.5 કપ જેટલો લોટ મેં અત્યારે ઉમેર્યો છે. મિક્સ કરી લઈએ બરાબર. તો ટોટલ આપણે કપમાં મેઝર કરીએ તો 2 કપ પાલકની ભાજી અને 2 કપ મેથીની ભાજી લીધી છે, અને એની સામે મેં ફક્ત 1.5 કપ જેટલો જ લોટ ઉમેર્યો છે. હવે લોટને બરાબર મિક્સ કરી ઢાંકીને અડધા કલાકનો રેસ્ટ આપીશું. લોટને રેસ્ટ આપવો જરૂરી છે. આપણે કરકરા લોટનો ઉપયોગ કર્યો છે એટલે તરત મુઠિયા નહીં વાળવાના. લોટને આ રીતે અડધો કલાક માટે પલળવા દેશો તો મુઠિયા એકદમ સરસ પોચા અને જાળીદાર બનશે. હવે અડધા કલાક પછી આપણે એમાં 2 પિંચ જેટલો કુકિંગ સોડા ઉમેરીશું અને લોટ સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું. સોડા જ્યારે આપણે મુઠિયા વાળવાના હોય ત્યારે જ ઉમેરવાનો, પહેલેથી નહીં ઉમેરી દેવાનો. સરસ રીતે મિક્સ કરી લેવાનો. જો સોડા લોટ સાથે બરાબર મિક્સ નહીં થાય ને તો મુઠિયાનો કલર એકદમ સરસ ગ્રીન નહીં આવે, ડાર્ક થઈ જશે. સોડાનું પ્રમાણ વધારે ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને લોટ આ રીતે ઢીલો જ રાખવાનો છે. રેસ્ટ આપ્યા પછી જો તમને એવું લાગે કે લોટ વધારે કઠણ થઈ ગયો છે તો 1 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરી સરખું કરી લેવાનું. હવે આપણે જે પ્લેટમાં મુઠિયા મૂકવાના છે એને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું અને ત્યાર પછી હાથને તેલવાળા કરી મુઠિયા વાળી લઈશું. બીજી બાજુ મેં સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે. લોટ અને ભાજીની આટલી ક્વોન્ટિટીમાંથી 4 થી 5 વ્યક્તિ માટે મુઠિયા બનીને તૈયાર થશે. હાથ પર તમે તેલ લગાવશો એટલે મુઠિયા હાથ પર બિલકુલ ચોંટે નહીં. આ રીતે લોટ ઢીલો રાખવાનો. એનાથી તમારા મુઠિયા એકદમ સરસ પોચા અને જાળીદાર બનીને તૈયાર થશે. અહીં વાટા તમારે જે સાઇઝના બનાવવા હોય એ સાઇઝના બનાવી શકો. તો આ પ્રમાણે બધા જ વાટા બનાવીને આપણે તૈયાર કરી લઈશું અને પ્લેટ પર મૂકી દઈશું. સવારે જો તમારી પાસે સમય ના રહેતો હોય
તો આગલી રાત્રે વાટાને સ્ટીમ કરીને મૂકી દેવાના. તો સવારે ફક્ત 5 જ મિનિટમાં ગરમા ગરમ મુઠિયા વઘારીને લંચ બોક્સમાં કે ટિફિન બોક્સમાં આપી શકો છો. હવે સ્ટીમરમાં પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો મુઠિયાને સ્ટીમ થવા માટે મૂકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને સ્ટીમરનું ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે થવા દઈશું. હવે 15 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ અને કલર જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે મુઠિયા આપણા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. તેમ છતાં જો તમને આ રીતે ખ્યાલ ના આવતો હોય તો નાઇફથી ચેક કરી લેવાનું. તમે જોઈ શકો છો નાઇફ એકદમ ક્લીન આવે છે, એટલે મુઠિયા આપણા પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે. તો ગેસને બંધ કરી મુઠિયાને પ્લેટમાંથી બહાર કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું. અત્યારે મુઠિયા એકદમ જ ગરમ છે. આ ટાઈમે જો તમે એને કટ કરશો ને તો એમાંથી ભૂકો વધારે થઈ જશે. હવે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હાથથી ઇઝીલી અડી શકાય એટલા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એના રીતે ચપ્પુથી કટ કરી લઈશું. હું તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો કે મુઠિયા આપણા કેટલા સરસ પોચા અને જાળીદાર બન્યા છે. તો હવે આ જ રીતે બાકીના બધા જ મુઠિયા આપણે કટ કરી લઈશું. તો આ રીતે ઠંડા થઈ ગયા પછી તમે એને કટ કરશો ને તો એમાંથી ભૂકો નહીં થાય અને એક સરખી સાઈઝના મુઠિયા તમે કટ કરી શકશો. મુઠિયા એકદમ સરસ પોચા છે એટલે થોડું હળવા હાથે કટ કરવાનું, જેથી એનો ભૂકો ના થઈ જાય. તો બધા જ મુઠિયા કટ થઈ ગયા છે. હવે આપણે એને વઘારી લઈશું. તો એના માટે ગેસ ઓન કરી એક કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરવાની છે. રાઈ ક્રેકલ થાય એટલે એમાં 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, સાથે જ ½ ટીસ્પૂન જેટલી હિંગ, 2 લીલા મરચાંના ટુકડા અને 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેર્યા છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને વઘારને સારી રીતે સાંતળી લેવાનો. હવે વઘાર એકદમ સરસ સંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં કટ કરેલા મુઠિયા ઉમેરી દઈશું. તમારે જો આ રીતે મુઠિયા વઘારવા ના હોય તો આ ગરમા ગરમ મુઠિયાને સિંગતેલ સાથે પણ તમે ખાઈ શકો છો. વઘાર્યા વગરના બાફેલા મુઠિયા પણ ખાવામાં એકદમ સરસ લાગે છે. હવે લો ફ્લેમ પર મુઠિયાને મેં વઘાર સાથે સરસ મિક્સ કરી લીધા છે. તમારે જો મુઠિયાને ઉપરથી વધારે ક્રિસ્પી કરવા હોય તો 1 મિનિટ સુધી વધારે થવા દેવાના. તો 2 થી 3 મિનિટ સુધી મેં આ રીતે સ્લો ફ્લેમ પર થવા દીધા અને મુઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમારે હજુ વધારે ક્રિસ્પી કરવા હોય તો હજુ 1 મિનિટ સુધી રાખી શકો છો. હવે ગરમા ગરમ મુઠિયાને આપણે સર્વ કરી લઈએ. આ એકદમ સરસ પોચા અને જાળીદાર મુઠિયાને તમે ટોમેટો કેચઅપ, દહીં કે ટામેટાની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આયરન, વિટામિન્સ, પોટેશિયમ, કેલ્શિયમ જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર આ પાલક મેથીના મુઠિયા આપણી હેલ્થ માટે પણ ફાયદાકારક છે. સાથે જ એકદમ સરસ પોચા, જાળીદાર અને ટેસ્ટી પણ બને છે, જેથી ઘરના દરેક સભ્યોને ખૂબ જ ભાવશે. તો બનાવજો. અને આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.